નમસ્કાર મિત્રો, હવે 7/12માં જેટલા ખેડૂતો હશે તેમના આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંક કરાશે। ખેડૂતની જાણ બાદ જમીન પચાવી પાડવાની ઘટના રોકવા કવાયત। તો ચાલો જાણી લઈએ કે કેવી રીતે લિંક કરાવવું। લિંક થયા બાદ જમીનમાં કોઈ ફેરફાર થશે તો મેસેજથી જાણ થઈ જશે। ખેડૂતની જાણ બહાર જ જમીન ખાતે કરીને પચાવી પાડવાની અનેક ઘટનાઓ બને છે, જેને રોકી શકાય તે માટે રાજ્ય સરકાર હવે 7/12માં જેટલા ખેડૂત હશે તેમના આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરશે, જેથી જમીનમાં કોઈ પણ ફેરફાર થશે તો મેસેજ મળશે। જમીન સંબંધિત ગેરરીતિના કિસ્સા સતત વધી રહ્યા છે। ખાસ કરીને એક જ સર્વે નંબરમાં એક કરતાં વધારે ખાતેદારો કે પછી વારસદારો હોવા છતાં જમીન બારોબાર વેચાઈ જતી હોવાની ફરિયાદો છે। ઘણી વખત વિદેશ રહેતા જમીનદારની જમીનમાં પણ વિવાદ ઉદ્ભવે છે, જેથી એડિશનલ ચીફ સેક્રેટરી જયંત રવિએ વિડીયો કોન્ફરન્સ થકી તમામ કલેક્ટરને ખાતેદારોના આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરી દેવા તાકીદ કરી છે અને અમુક તાલુકાના મામલતદારોને કામગીરી કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। કેવી રીતે લિંક કરવું એ જાણીએ। હવે તમામ ઈ-ધરા કેન્દ્ર ખાતે 7/12માં નામ ધરાવતા હોય તેવા તમામ ખાતેદારો 7/12ની નકલ સાથે આધાર કાર્ડ અને ફોન નંબર સાથે અરજી કરી આધાર કાર્ડ અને મોબાઈલ નંબર સીડિંગ કરાવી શકશે। હવે જમીનની મહેસૂલી દરેક કામગીરીમાં 7/12માં નામ ધરાવતા હોય તેવા તમામ ખાતેદારોના મોબાઈલ પર ફેરફાર સહિતની વિવિધ નોંધના મેસેજ તેમને મળતા થઈ જશે, જેથી જમીન સંબંધિત ગેરરીતિ અટકાવી શકાય। તો આપ જે ઈ-ધરા કેન્દ્ર આવેલું હોય છે ત્યાં જઈ અને અરજી કરી શકશો। ત્યાં જઈ અને આ બાબતે પૂછી લેવાનું, માહિતી જાણી લેવાની અને ત્યારબાદ તમે એ લિંક કરાવી શકો છો। થેન્ક યુ, આભાર।